નમસ્કાર મિત્રો, ઈરાવતી ચાર્ટ પ્રેમમાં તમારું સ્વાગત છે। આજે બેંક નિફ્ટીએ કઈ રીતે કામ કર્યું અને મેં તમને કાલે સવારના વિડીયોમાં મોર્નિંગ વિડીયોમાં શું કહી દીધું હતું, આ ક્લિયર કટ બતાવી દીધો હતો બરોબર કે આ જ રીતની જે પેટર્ન મેં નિફ્ટીના પેટર્ન ઉપર કીધું હતું, નિફ્ટીના પેટર્ન ઉપરથી મેં તમને ડિસિઝન આપ્યું હતું કે આ પણ અહીંયા હોલ્ડ કરશે બરોબર। હવે આ છે ને અહીંયા હોલ્ડ કરી રહી છે, પણ હવેનો સેટઅપ છે ને એ નિફ્ટીએ આપણને કન્ફર્મેશન આપી દીધી છે કે મારે નીચે નથી જવું। રેડી, નિફ્ટીએ એને કન્ફર્મેશન આપી દીધું છે અને બેંક નિફ્ટીએ જે આજે હાઈ છે ને આવડો હાઈ એનો હાઈ કાઢીને એને કન્ફર્મેશન આપી દો છે, પણ સસ્ટેન નથી થઈ શકી। બંને અલગ અલગ છે અત્યારે ડિસિઝનમાં બરોબર। બેંક નિફ્ટી અવડી મોટી મુવમેન્ટમાં આપણને ડિસિઝન નથી આપ્યો, પણ નિફ્ટીએ ક્લિયર કટ બ્રેકઆઉટ આપ્યું છે અને આ નીચે હોલ્ડ કરે છે। આનો અર્થ એ રીતનો થાય કે નિફ્ટીને બ્રેકઆઉટ આપ્યું એટલે બેંક નિફ્ટી હોલ્ડ કરી એટલે નિફ્ટી પણ નીચે આવી શકે છે બરોબર। એટલે નિફ્ટી પણ હવે ક્યાં સુધી આવે, ક્યાં આપણે જે લેવલ આપ્યા છે બે નિફ્ટીના બે લેવલ મેં આપેલા છે, લેવલ એટલે પીએસવાય, બસ ત્યાં સુધીનો આપણો ટાર્ગેટ। જો આ જોવો ને તો આજે આ કેનલ છે ને આખી કેનલ કવર ન પડ્યું, આ બોડી છે ને બોડી કવર ન કરવી પડે, આ નજર રાખવાની, આ કવર કરી લીધું અને પછી જે અહીંથી આ સેટઅપ બની જો નીચે આવે ને તો આપણે સેલિંગ સાઈડ જાય। એ પહેલાં સેલિંગ સાઈડ નિફ્ટી બેંક નિફ્ટી એક કેમાં નથી બરોબર। આ ક્લિયર કટ સેટઅપ હવે આજ ઓપન સવારમાં ઓપન થઈ ગયો રેડી, આ સીધી મુવમેન્ટ કરી ગઈ ફાસમ ફાસ, પછી અહીંયા જે હોલ્ડ કરવા લાગી એટલે આ સેટઅપ મને સમજમાં આવતો તો મારો ખાલી એક જ ચાર્ટ ચાલુ હતો, એક સોફ્ટવેર ચાલુ હતો, એક સોફ્ટવેર બંધ હતો, બેંક નિફ્ટીનો સોફ્ટવેર ચાલુ હતો। હવે આ જગ્યા પર મને ક્લિયર કટ આપ્યો, પણ હું બેંક નિફ્ટી બહુ ભાગ્યે જ કામ કરું, બહુ સમજમાં આવે પછી જ કામ કરું છું। આ મને સમજમાં આવતો પણ નિફ્ટી સાથે હોત તો મને ઓર સમજમાં આવે, એટલે આ નીચે આવી ગઈ આપણે કોઈ ટ્રેડ નથી લીધો આમાં, આપણે ટ્રેડ ક્યાં લીધો નિફ્ટીમાં બરોબર, અને એક મિડ કેપમાં લીધો છે। હમણાં મિડ કેપનો એક વિડીયો બનાવો એમાં તમને ક્લિયર કટ બતાવ્યો કે મિડ કેપમાં મેં ક્યાં ટ્રેડ લીધો। હવે આ જગ્યા પર જ્યારે હોલ્ડ કરતો ત્યારે મેં તમને ક્લિયર કટ કહી દીધું કે બેંક નિફ્ટી નીચે જ આવવા નથી, એટલે બેંક નિફ્ટીનો સેટઅપ જ હતો બરોબર, એટલે મેં એનો ફોટો પડી ન મેકલો, આનો સેટઅપ બનતો એટલે સેમ સેટઅપ હતો, એટલે મને ખ્યાલ આવી ગયો હતો કે આ મુવમેન્ટ કરશે આ રીતે બરોબર। અને મુવમેન્ટ સારામાં સારી મુવમેન્ટ કરી બેંક નિફ્ટીએ, બહુ સરસ મજાની કરી। સો જ્યાં મેં નક્કી અને એનો ઓપ્શન ચાર્ટ જોતો ને ઓપ્શન મેં જોઈ લીધું તો 440 થી સીધો 100 પોઈન્ટ મુવમેન્ટ આપી દીધી, 100 પોઈન્ટ 560 વયો ગયો હતો, એટલે 100 પોઈન્ટની મુવમેન્ટ આપણને આપી દીધી હતી। અને મેં લીધો નથી ટ્રેડ એનો, પણ ખાલી એક મેં તેનો પ્રીમિયમમાં ચાર્ટ જોતો ને ચાર્ટ ઉપરથી મેં ડિસિઝન લીધું હતું કે આ આપણો અહીંયા એક ખરીદ એન્ટ્રી પડી ગઈ છે એમ બરોબર। અને પછી અહીંયા જે મને આ સેટઅપ બન્યો ને આ સેટઅપ મને ક્લિયર કટ સમજમાં આવતો હતો બેંક નિફ્ટીનો, એના હિસાબે જો આ પહેલી કેન્ડલ સીધી આ ઉપર ગયા, આ શું થઈ ગયું, આ બે કેન્ડલ હોલ્ડ કરી ગઈ, કઈ આ 1 2 અને 3, આ 15 મિનિટની એક કેન્ડલ, આ 15 મિનિટની બીજી કેન્ડલ રેડી। હવે આ કેન્ડલ જે હોલ્ડ કરી ગઈ અને પછી 5 મિનિટ કેન્ડલ છે ને આ બીજી હોલ્ડ કરી, એટલે આપણે નવો સેટઅપ બન્યું કે આ સેટઅપ આપણો ક્લિયર કટ કીધો અને આગલી કેન્ડલનો હાઈ નથી કાઢ્યો, અને પછી એટલે આ સેટઅપ પરફેક્ટ સેટઅપ થઈ ગયો। આ સેટઅપે સરસ મજાનો પ્રોફિટ દે, આમાં એન્ટ્રી મારી જ દેવાની આવે બરોબર। આમાં મેં બેંક નિફ્ટીમાં ટ્રેડ મારી દીધો હતો અને પછી મને આ સેટઅપ સમજમાં આવતો, આ સેટઅપ બન્યું ને આવડો આ સેટઅપ મને સમજમાં આવતો હતો, એમાં મેં બેંક નિફ્ટીમાં તે ટ્રેડ લીધો હતો એમાંય તે, અને બેંક નિફ્ટી એની કરતાં મુવમેન્ટ કરી ગયા। જો ક્લિયર કટ આપણને એ બતાવી દે છે નિફ્ટી બેંક નિફ્ટી એનો જ્યાં સુધી 15 મિનિટની કેન્ડલનો હાઈ આગળનો નીકળે ત્યાં સુધી આ સમજા જેવી વસ્તુ છે। આ ઓપ્શનમાં કામ કરવું હોય, ઇન્ટ્રાડેમાં કામ કરવું હોય તો ફ્યુચરનો ચાર્ટ જરૂરી છે, ઓપ્શનના ચાર્ટ જરૂરી છે જોવા, અને કેન્ડલસ્ટિક પેટર્ન તો 100% અને પીએસવાય પણ 100% છે, આ જોવા જરૂરી છે। પીએસવાય ક્યાં આવે છે ત્યાં આવે ડિસિઝન લેવાનું બરોબર, બધી જગ્યાએ પીએસવાયનો સપોર્ટ તો લે જ છે અને રેઝિસ્ટન્સ પણ લે જ છે, કોઈ જગ્યા નથી લેતું એમ નહીં, ત્યાં આપણે ડિસિઝન લેવાનું આવે। આ તમને બધા ટ્રેડ મળે, મેં કાલ સવારના વિડીયોમાં ક્લિયર કટ કીધું હતું કે 10 પોઈન્ટ નિફ્ટીના 10 પોઈન્ટ 25 પોઈન્ટ 30 પોઈન્ટ તમને એટલી મુવમેન્ટ રહેશે બરોબર, એટલામાં નીકળી જવાનું, લાંબો ટાર્ગેટ માટે બેસવાનું નહીં, આ ચોખ્ખા શબ્દમાં મેં કીધું હતું બરોબર। આ એ જ રીતે સેટઅપથી કામ કરે છે, મેં કીધું ત્યાં હોલ્ડ કરી જવું પડે, આપણી માટે બેસ્ટ સિનારીઓ છે, હોલ્ડ કરી રહ્યો છે। હવે એક એનો પીએસવાય એક પીએસવાય જો આવડો આવે છે, આ પીએસવાય આવે છે, આ ક્લિયર કટ પીએસવાય છે બરોબર, અહીંયા સુધી આવી શકે, પછી એનાથી સેજ નીચે બ્રેકડાઉન કરી જાય, નિફ્ટી હોલ્ડ કરતી હોય ને અને પછી બેંક નિફ્ટી પાછી ઉપર ખેંચે ને તો ઓવર મુવમેન્ટ બાઇંગ સાઈડની જઈ શકે છે, નકારીથી નીચે જાય છે તો સેલિંગ સાઈડ તો છે તે બરોબર। આ ક્લિયર સેટઅપ છે, આ ખાસ નજર રાખજો, એટલે તમને ટ્રેડ કરવાની મજા આવે, ભલે પેપર ટ્રેડ કરો, શીખતા હો શીખો, જે કરતા હોય એમાં જોવો, ખાલી જોવો, તમે શીખશો એટલે તમે ખાલી કાંઈ 1 મહિનાની અંદર તમે ટ્રેડર બની જશો, મહિનો 2 મહિના જેના જેવું માઇન્ડ પછી માઇન્ડ